હાલો મિત્રો, બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. અને આજે તો આપણે વ્લોગ કર્યો માના દરબારમાં આવીને ચાલુ. અને હાલમાં તો આજ છે પૂનમ, એટલે આપણે તો માતાના માટે દર્શન કરવા માટે. અને હવે આપણને કાંઈ ખબર નહીં, વાડીએ તો જવાનું જ છે. અને તમને બધાને માતાના દર્શન કરાવી નાખું. દર્શન કરી દેવા. જય ખોડિયારમાં કોમેન્ટ કરી નાખજો. આ આપણી કુળદેવી છે. અને આપણે હાલમાં તો દર્શન કરવા આવ્યા હતા. અને પૂનમ હતી એટલે કીધું હાલો આજ સવારમાં જાગીને જઈ. અને આજનો વ્લોગ આપણે અહીંથી શરૂ થાય છે. હાલો હવે વાડીએ નીકળી જઈએ. હલો મિત્રો, ફાઇનલી આપણે બાઇક લઈને નીકળી ગયા એવી વાડી બાજુ, KTM લઈને. અને એમાં કાંઈ ન ઘટે, વાડીએ જઈને જો આપણે કામ કરવાનું છે. કડિયા આવવાના હતા એવી વાત હતી. હવે વાડીએ જઈ પછી ખબર પડે ને. ફાઇનલી વાડીએ આવીને ભેંસ દોવાનું કામકાજ ચાલુ છે. અને આપણે આમાં ઉપર રહી ગયા એવી ભાગે નહીં એટલે. અને આપણે દૂધ ખાવા જોઈએ એટલે તો કરવું પડે. પછી તો ફાઇનલી જો આ ખાડો રહ્યો ને એ સણવા આવે છે કડિયા, એટલે એનું કામકાજ ચાલુ. અને ફાઇનલી તમે જોઈ શકો છો કે દીધું ચાલુ. અને જો અડધું કામ લઈ લીધું છે ને અડધું બાકી છે. ચારે બાજુ વંડી ને આશા માસા નીવડા ઈદ આપણી વંડી ચણવા આવ્યા છે. એટલે એ કે એમ આપણે બધું કમ્પ્લીટ કર્યા રાખવી ઓળે ઓળે. અને જો બપોર ચડી ગયા અને અડધો ખાડો કમ્પ્લીટ લઈ લીધો છે. અને એટલું કામકાજ બાકી છે અને બીજું બાકી છે. અને ફાઇનલી દેશી જુગાડ કરીને પંખો રાખ્યો તો લાઈટ આવે એટલે પવન થોડોક અંદર આવે ને આ ખાડામાં એટલે. અને હાથનું કહી દીધું ચાલુ. અને એમાં કાંઈ ન ઘટે. બધા તમારા બધાના સપોર્ટથી નવો નવો સપોર્ટ કરજો બધાય. અને પછી તો જુઓ બે ટીપણા આપણે અંદર ઉતારવા પડ્યા, કારણ કે ઉપર હાવ આવી ગયો ખાડો. અને માલે બધો પૂરો થઈ ગયો છે. અને આમાં હવે થોડોક જ આમ તો બાકી રહ્યો તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો હવે તાટો પર થઈ ગયો છે. ને આપણા પાસો પંખો દી આવી સંદુભાઈ ઘીરે જઈને મૂકી આવી લાવ્યા હતા એની આ પાસો. કારણ કે પછી આપણે હવે કાંઈ જરૂર હતી નહીં પંખાની. અને હવે પછીને કંઈ ખબર નહીં શું કરવાનું થાય. હાન તો પડી ગઈ છે. અને કામકાજમાં હવે કંઈક આ મૂકીને પછી વિચારવી શું કરવું એ. ફાઇનલી આ તમે જોઈ શકો છો એક કેરો હોરો બાકી છે. એને વાયર બાંધી દીધા છે મેળાના, એટલે અહીંયા હાથી નથી હાલ લેવું. એટલે આપણે જો રાપડી લાવ્યા છે હવે રાપડી ચડવાનું કહી દેવી ચાલુ. કારણ કે એની સિવાય કાંઈ ઉતાર બીજો છે નહીં. રાપડે હાંકવાનું અને મણી હાંકવા એક વખડું ખાલી લઈ લેવાનું છે. હાંજ પડે ને ત્યાં કમ્પ્લીટ. હાલો મિત્રો, ફાઇનલી લીનતા એક ધારા લીનતા હાંજ પડી ગઈ, ત્યાં અંધાર થઈ ગયો. અને પછી આપણે ફ્રેશ થઈને ગામમાં નીકળી ગયા એવી દૂધ ભરવા માટે. અને બધાને નવા વ્લોગમાં મળશે. બધાને રામ રામ ને સીતારામ. અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ડેલી